આપણે જ્યારે પણ નળ ખોલીએ છીએ ત્યારે શું આપણે ક્યારેય વિચારીએ છીએ કે પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? માનો આપણા પગની બરાબર નીચે એક આખી દુનિયા છે, એક એવી સફર જે રોજ થાય છે. આ એક પરિવર્તનની વાર્તા છે, જ્યાં ગંદુ પ્રદૂષિત પાણી ફરીથી શુદ્ધ બને છે. ચાલો આજે આપણે આ છુપાયેલી દુનિયાના રહસ્ય જાણીએ અને જોઈએ કે આ જાદુ કેવી રીતે થાય છે. તો આપણો આજનો પ્રવાસ કેવો દેખાશે? સૌથી પહેલાં આપણે પાણીના છુપા પ્રવાસ વિશે જાણીશું. પછી આપણે ગંદા પાણીમાં બરાબર શું હોય છે તે જોઈશું. ત્યાંથી આપણે ભૂગર્ભ પાઇપોના નેટવર્કમાં જઈશું અને પછી એ જગ્યાએ પહોંચીશું જ્યાં શુદ્ધિકરણની પ્રક્રિયા થાય છે. આપણે એ પણ સમજીશું કે આ સિસ્ટમ કેટલી નાજુક છે અને સૌથી અગત્યનું, આપણે આ વાર્તામાં શું ભૂમિકા ભજવી શકીએ છીએ. ઓકે, તો આપણે આખી પ્રોસેસમાં ઊંડા ઉતરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આ આખી વાત આપણા દરેક માટે આટલી મહત્ત્વની કેમ છે. જો શુદ્ધ પાણી એ માત્ર એક વસ્તુ નથી, એ આપણા સ્વાસ્થ્ય, આપણી અર્થવ્યવસ્થા અને સાચું કહું તો આપણા ભવિષ્યનો પાયો છે. પાણી એ આપણા ગ્રહનું જીવન છે, ખરું ને? પણ જેમ જેમ આપણી દુનિયા આગળ વધી રહી છે તેમ તેમ આ અમૂલ્ય સંસાધન પર દબાણ પણ વધી રહ્યું છે. વસ્તી વધી રહી છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આ બધું આપણા પાણીના પુરવઠા પર સીધી અસર કરી રહ્યું છે. 1 અબજ, આ આંકડો યાદ રાખજો. આ આપણા ગ્રહ પર એવા લોકોની સંખ્યા છે જેમને પીવા માટે સલામત પાણી પણ નથી મળતું. આ માત્ર એક આંકડો નથી મિત્રો, આ એક વૈશ્વિક કટોકટી છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. તો સવાલ એ છે કે પાણીને ખરેખર ગંદુ શું બનાવે છે? ચાલો એક કામ કરીએ, ગંદા પાણીના એક ટીપાને માઇક્રોસ્કોપ નીચે મૂકીએ અને જોઈએ કે અંદર ખરેખર શું છુપાયેલું છે. તો જુઓ, ગંદુ પાણી એ ઓર્ગેનિક કચરો, કેમિકલ્સ અને પોષક તત્વોનું એક જટિલ મિશ્રણ છે. પણ ખરો ખતરો તો એ વસ્તુઓથી છે જે દેખાતી પણ નથી, એટલે કે એવા બેક્ટેરિયા જે કોલેરા અને ટાઇફોઇડ જેવા ગંભીર અને જીવલેણ રોગોનું કારણ બની શકે છે. એકવાર પાણી ગટરમાં ગયું એ પછી શું? વેલ, ત્યાંથી તેની એક એવી અદ્ભુત સફર શરૂ થાય છે જે આપણને દેખાતી પણ નથી, એક છુપાયેલી ભૂગર્ભ દુનિયામાં. વિચારો, આપણા વ્યસ્ત શહેરોની નીચે પાઇપોનું એક જાળું છે, એક એવી ભૂલભુલામણી જે આપણા ઘરો, ફેક્ટરીઓ અને હોસ્પિટલોમાંથી ગંદા પાણીને એક જગ્યાએ ભેગું કરે છે, જેને આપણે ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહીએ છીએ. અને હવે આપણે આ સફરના સૌથી મહત્વના ભાગમાં પહોંચી ગયા છીએ, ટ્રીટમેન્ટ પ્લાન્ટ. આ એ જગ્યા છે જ્યાં વિજ્ઞાન અને પ્રકૃતિ ભેગા મળીને એક આધુનિક ચમત્કાર કરે છે. ગંદા પાણીને ફરીથી શુદ્ધ બનાવવાની આ પ્રક્રિયા મુખ્યત્વે 3 તબક્કામાં વહેંચાયેલી છે. દરેક તબક્કો પાણીને તેની મૂળ, કુદરતી સ્થિતિની વધુ નજીક લાવવા માટે બનાવવામાં આવ્યો છે. ચાલો એક પછી એક જોઈએ. પહેલો તબક્કો, એને એક મોટી ચાળણી જેવો સમજો. એક મોટી જાળી પ્લાસ્ટિકની બોટલો, કપડાના ટુકડા જેવી બધી મોટી વસ્તુઓને રોકી લે છે. પછી પાણીનો પ્રવાહ ધીમો કરવામાં આવે છે જેથી રેતી અને કાંકરી જેવા ભારે કણો ધીમે ધીમે તળિયે બેસી જાય. હવે વારો છે ગુરુત્વાકર્ષણનો. પાણીને એક મોટી ટાંકીમાં થોડીવાર માટે શાંતિથી રહેવા દેવામાં આવે છે. આનાથી શું થાય? જે ભારે ઘન પદાર્થો હોય, જેને કાદવ કહેવાય, એ તળિયે જમા થઈ જાય છે અને તેલ અને ગ્રીસ જેવી હલકી વસ્તુઓ પાણીની ઉપર તરવા લાગે છે, જેને પછી સરળતાથી ઉપરથી કાઢી લેવામાં આવે છે. અને હવે આવે છે સૌથી રસપ્રદ અને અંતિમ તબક્કો. અહીં પ્રકૃતિની પોતાની સફાઈ ટુકડી કામ પર લાગે છે. એટલે કે સારા બેક્ટેરિયાની એક આખી સેનાને પાણીમાં છોડવામાં આવે છે. આ ભૂખ્યા સૂક્ષ્મજીવો બાકી રહેલા કચરાને ખાઈ જાય છે અને એરેટર્સ સતત હવા પંપ કરીને તેમને જીવંત રાખવામાં મદદ કરે છે. પણ અહીં એક વાત સમજવા જેવી છે. આ આખી સિસ્ટમ કોઈ ફેક્ટરી જેવી નથી, એ એક ફાર્મ જેવી છે. આ એક જીવંત, શ્વાસ લેતી સિસ્ટમ છે અને આપણી નાની નાની ભૂલો પણ તેનું સંતુલન બગાડી શકે છે. આ સૌથી મહત્વનો મુદ્દો છે. જ્યારે આપણે સિંકમાં કેમિકલ્સ, પેઇન્ટ કે દવાઓ જેવી વસ્તુઓ નાખીએ છીએ ત્યારે આપણે માત્ર કચરો નથી ફેંકી રહ્યા, આપણે ખરેખર એ જ બેક્ટેરિયાની સેનાને ઝેર આપી રહ્યા છીએ જે આપણું પાણી સાફ કરવાનું કામ કરે છે. એટલું જ નહીં, તેલ અને ગ્રીસ જેવી વસ્તુઓ પાઇપોને જામ કરી દે છે, જેનાથી આખી સિસ્ટમ ઠપ થઈ શકે છે. અને જ્યારે આ સિસ્ટમ નિષ્ફળ જાય છે ત્યારે શું થાય? પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે. અશુદ્ધ પાણી આપણા પીવાના પાણીના સ્ત્રોતોને દૂષિત કરી શકે છે, જેનાથી કોલેરા, ટાઇફોઇડ અને પોલિયો જેવા જીવલેણ રોગોનો ફેલાવો થઈ શકે છે. તો હવે આપણે શું કરી શકીએ? સારા સમાચાર એ છે કે આપણી પાસે આ સમસ્યાના ઉકેલનો ભાગ બનવાની શક્તિ છે.
તેની શરૂઆત જાગૃતિથી થાય છે અને તેનો અંત આપણા કાર્યોથી આવે છે. એક ખૂબ જ સરળ નિયમ છે. આપણું સિંક એ કચરાપેટી નથી. રાંધવાનું તેલ, દવાઓ, ચાની પત્તી આ બધું કચરાપેટીમાં જ જવું જોઈએ, ગટરમાં નહીં. ફક્ત આ એક સરળ નિયમનું પાલન કરીને આપણે આપણી પાઇપોને સુરક્ષિત રાખી શકીએ છીએ અને સારા બેક્ટેરિયાને પણ જીવંત રાખી શકીએ છીએ. મહાત્મા ગાંધીએ કેટલું સરસ કહ્યું હતું કે સાચું કામ કરવા માટે આપણે બીજા કોઈની રાહ જોવાની જરૂર નથી. આપણા પાણીનું રક્ષણ કરવાની શક્તિ આપણા પોતાના હાથમાં છે અને તેથી જવાબદારી પણ આપણી જ છે. આપણે બચાવેલું પાણીનું દરેક ટીપું, આપણે ગટરમાં જતા અટકાવેલો દરેક હાનિકારક પદાર્થ એ એક મોટો ફેરફાર લાવવાની ક્ષમતા ધરાવે છે. આપણી વ્યક્તિગત પહેલ ખરેખર ખૂબ જ મોટો તફાવત લાવી શકે છે. તો આપણા પાણીની આ છુપી સફરના રક્ષક બનવા માટે આપણે સૌ સાથે મળીને પહેલું પગલું ભરીશું ને?